વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 ગુજરાતીની વાર્ષિક પરીક્ષા માટેના આઈએમપી પેપરનું સોલ્યુશન. તો ધ્યાનથી વિડીયો જોજો અને ખાસ વિદ્યાર્થી મિત્રો, જે ક્વેશ્ચન છે આ પેપરના એકવાર જરૂરથી જોઈ લેજો. આવી જ રીતે વિજ્ઞાનનો, સામાજિક વિજ્ઞાનનો દરેક વિષયના વિડીયોઝ તમને આપણી ચેનલ પર મળશે. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને પહેલાં નોટિફિકેશન મળે. તો સૌથી પહેલાં શું લખ્યું છે? જોડકા જોડવાના છે. બરાબર. વિભાગ એ ગદ્ય વિભાગ છે. ઓકે. સખી માર્કંડી. તો સખી માર્કંડી અહીંયા જો બધા પ્રકાર આપ્યા છે. જો આમાં 2-3 પ્રકારના ક્વેશ્ચન બની શકે. એક તો હોય કે ભાઈ તમને પાઠના નામ આપી દે અને સામે લેખકના નામ આપી દે. બીજું પાઠના નામ, સામે શું હશે? સાહિત્ય પ્રકાર. અને ત્રીજો કોઈ એકાદ વાક્ય એવા હોય બધા અલગ અલગ કે કોણ બોલ્યું છે, એ પ્રકારના ક્વેશ્ચન બની શકે. તો સખી માર્કંડી, તો જવાબ આવશે અહીંયા પ્રવાસ નિબંધ. વાડી પરના વહાલા, તો અહીંયા જવાબ આવશે ક લલિત નિબંધ. કુદરતી, તો જવાબ આવશે એકાંકી. અને ચોરી અને પ્રાયશ્ચિત, તો જવાબ આવશે આત્મકથા અંશ. ત્યારબાદ ખાલી જગ્યા છે અમૃત કાકીનો આશા ભર્યો માગસર મહિનો આવ્યો. તમને આવી તો ઓપ્શન આપશે, એટલે એકવાર ખાલી બધા પાર્ટ વાંચી લેજો. આઈ થિંક તમારું મતલબ આ 4 ગુણ તો 100% તમને મળી જશે. સહજ સ્વભાવથી નીચે પડવું એટલે વિકૃતિ. નાનજીભાઈએ ખાલી જગ્યા પ્રખ્યાત. ક્યાં મંદિર ભાઈ? પોરબંદરમાં. પોરબંદર જો તમે ગયા હોય તો પોરબંદરમાં કીર્તિ મંદિરનું નિર્માણ કરાવ્યું છે. પ્રવાસ જવામાં જો મતલબ કાઠિયાવાડ બાજુ પ્રવાસ લઈ જાય તો જરૂરથી ત્યાં લઈ જતા હોય છે, અને આઈ એમ શ્યોર તમે જોયું હશે. મહારાજા ખાલી જગ્યા, તો કયા આવશે? સયાજી રાવમાં માણસને પારખવાની શક્તિ હતી. ત્યારબાદ એક વાક્યમાં ઉત્તર છે માણસ ખરેખર ક્યારે વિકલાંગ બને છે? તો માણસ ખરેખર ક્યારે વિકલાંગ બને? તો જ્યારે તે હાર કબૂલી દે, એમ કે ભાઈ મારા પરીક્ષામાં નથી મહેનત કરવી, જે આવડે એ લખીશ, બાકી મહેનત નથી કરવી, અને પ્રયત્નો છોડી દે, ત્યારે એ વિકલાંગ બને છે. કોઈ દાખલો ના આવડે અને આપણે છોડી દઈએ, ચાલશે હવે નથી કરવું, કોઈ વાંધો નહીં, 2 માર્ક્સ ગયા, 3 માર્ક્સ ગયા તો ગયા, ત્યારે તમે હાર કબૂલ્યો છો અને પછી વિકલાંગ બનાય છે. ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે. ત્યારબાદ પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના છે, ગમે તે 2. અહીંયા 3 પ્રશ્નો છે, 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પહેલો છે નાનજીભાઈ મહેતાના જીવનના 75 સિદ્ધાંતો જણાવો. ત્યારબાદ અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે? આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિડીયો પોઝ કરીને વાંચી શકો છો તમે. ત્યારબાદ દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો. ત્યારબાદ સવિસ્તર ઉત્તર છે, તો એમાં પણ જે અહીંયા છે પ્રશ્નો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક કરતો તું સમજાવો. બરાબર. સરસ ચેપ્ટર છે, મતલબ ખરેખર જબરદસ્ત કહેવાય એમ. એકવાર જરૂરથી મતલબ જીવનમાં ઉતારવા જેવા ચેપ્ટરો છે તમારા ગુજરાતીના ચોપડામાં, મતલબ બુકમાં. ઓકે. તો બધા જ જે બી છે, અહીંયા જો બીજો ક્વેશ્ચન છે સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો, તો એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ વાડીની લીલા, જે લીલી દુનિયા છે એની વચ્ચે કેટલા જગત હોય છે, આ વાક્યની વાડી પરના વાલા પાઠના આધારે ચર્ચા કરો. તો આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ છે વિભાગ બી, પદ્ય વિભાગ. મારા સપનામાં આવ્યા હરી, તો જવાબ આવશે અહીંયા રમેશ પારેખ. પપ્પા હવે ફોન મૂકું, તો જવાબ આવશે ક મનોહર ત્રિવેદી. તેજમલ, તો તેજમલમાં આવશે અસંકલિત. હાઈકુ, તો હાઈકુ કોણે લખ્યું છે અહીંયા? ઝીણાભાઈ રતનજી દેસાઈ. ત્યારબાદ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. દાદાને દુશ્મનોનો સામનો કરનાર દીકરો ન હોવાથી રડતા હતા. ત્યારબાદ ખાલી જગ્યાથી ના ડરે એ મોતને ડારી શકે, જવાબ આવશે જિંદગી. સોનેટ ખાલી જગ્યા પંક્તિના છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે, તો જવાબ આવશે અહીંયા 14. માતાની છાયા ભર્યા પરબ, કોને ભાઈ? ઉનાળાની પરબ. કેવી આવશે? ખાલી જગ્યામાં ઉનાળાની પરબ. ત્યારબાદ એક વાક્યમાં ઉત્તર લખો. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તો ભાવનગર પાસેના તળાજા ગામમાં થયો હતો. દીકરીના મતે માતા કેવી છે? ચિંતાતુર, ભોળી અને ભૂલકણી છે. ત્યારબાદ ટૂંકમાં ઉત્તર 2 લખવાના છે, ગમે તે તમારે અહીંયા 3 આન્સર આપ્યા છે. અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે, 3 જોઈ લેજો, બરાબર કરી લેજો આ. ઓકે. ત્યારબાદ સાણા કઈ વાત સાનમાં સમજી જાય છે, તમે પણ સાનમાં સમજી જાઓ. ઓકે. આ ઇમ્પોર્ટન્ટ છે.
ત્યારબાદ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. કામ કરી જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ. ભાઈ મહેનત નહીં કરો તો કશું મળશે નહીં. મહેનત પ્લસ સ્માર્ટ વર્ક, બરાબર. સાચી દિશા અને મહેનત જરૂરી જ છે. ઘણા બધા એમ વિચારતા હોય ચલો ખાલી સ્માર્ટ વર્કથી બધું થઈ જાય, ના, સ્માર્ટ વર્ક માટે પણ મહેનત જોઈએ. ઓકે. ત્યારબાદ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે? આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 32મો, રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો. આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ત્યારબાદ વ્યાકરણ વિભાગ, પહેલું છે જોડણી સુધારો. પ્રતિબિંબ, તો જવાબ આવશે પહેલું છે પ્રતિબિંબ. આ અભિષેકમાં આવશે, બીજો ઓપ્શન અભિષેક. પ્રતિ પ્લસ એક તો પ્રત્યેક આવશે. સંધિ જોડો અથવા છોડો પણ પૂછાઈ શકે, એવું નહીં કે ભાઈ જોડો જ પૂછે, છોડો પણ પૂછી શકે. પણ તમારે ટોપિક મેઇન ગ્રામર ના કરવાના છે. જેમ કે અહીંયા જોડણી પૂછાશે, પછી સંધિનો પ્રશ્ન પૂછાશે, પછી સંજ્ઞા શોધવાની, દ્રવ્યવાચક હોય કે ભાવવાચક હોય, જાતિવાચક હોય, તો અહીંયા દ્રવ્યવાચક શોધવાની છે, સૂંઠ. ત્યારબાદ નીચેના શબ્દનો સાચો સમાનાર્થી. શૈશવ, તો જવાબ આવશે બાળપણ. હેમ, તો જવાબ આવશે સુવર્ણ. ત્યારબાદ પ્રત્યય કયો લાગ્યો છે? તો તાજગી, તો જવાબ આવશે પર પ્રત્યય. ખેતર શબ્દનો લિંગ, તો ખેતર કેવું છે, કેવું આવ્યું એટલે નપુંસક લિંગ, બરાબર. ત્યારબાદ અલંકાર ઓળખવાનો છે. વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. જે તે, તો શું આવશે? પ્રાસ સાંકળી, પ્રાસ વેસે છે એટલા માટે. ગિરિજા શબ્દનો સમાસ ઓળખાવો, તો જવાબ આવશે અહીંયા ઉપપદ સમાસ. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. તો અહીંની મારી બોરડી પરથી, તો બોરડી કેવી છે? ભાઈ મારી છે, મારી બોરડી છે એટલે સાર્વનામિક. શું આવશે? સાર્વનામિક વિશેષણ. ત્યારબાદ નીચેના વાક્યમાંથી સર્વનામ શોધીને પ્રકાર લખો. પોતે, તો પોતે આવશે આમાં, અને સર્વનામ કયું છે? સ્વવાચક. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું આવશે? સ્વવાચક. ત્યારબાદ નીચે આપેલા તળપદાનું શિષ્ટ રૂપ આપો. ખોળિયું, તો શરીર. નીચે આપેલા શબ્દનો વિરોધી શબ્દ આપવાનો છે. સ્નિગ્ધ, તો જવાબ આવશે અહીંયા કઠણ. નીચેના વાક્યની કાળાવસ્થા જણાવો. તો શું આવશે? ઋષિ ધર્મ પત્નીને પૂછે છે, તો શું આવશે? વર્તમાન કાળ. વર્તમાન કાળ. રૂઢિપ્રયોગ, પગ મોકળા કરવા, તો પગ છોડવા. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ. વહાણના સઢનો થાંભલો, તો જવાબ આવશે કુવા સ્તંભ. નીચેના વાક્યને કર્મણીમાં ફેરવવાનું છે. મનીષા રસોઈ બનાવે છે, આમાં કર્મણી બનાવવાની છે, શું આવશે? મનીષાથી રસોઈ બનાવાય છે. ઓકે, મનીષાથી રસોઈ બનાવાય છે. ત્યારબાદ વિધિ વાક્યમાં રૂપાંતર કરવાનું છે. ડોસા ફરીથી ન બોલ્યા, તો ડોસા ફરીથી બોલ્યા. ઓકે, નિષેધ વાક્ય કે આનું, તો આ આવે, અને વિધિ વાક્ય કહો તો આ આવે. નીચેનું વાક્ય સાદું છે, સંયુક્ત છે કે સંકુલ? તો આ કયું છે? સંકુલ વાક્ય છે. કયું વાક્ય છે? સંકુલ. બિંદુ શબ્દના ધ્વનિ છૂટકો છૂટા પાડવાના છે. બ પ્લસ ઈ પ્લસ ન પ્લસ દ પ્લસ ઉ. રવાનુકારી શબ્દ, તો સન, સન. ત્યારબાદ અર્થગ્રહણ, વિચાર વિસ્તાર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ વિચાર વિસ્તાર, તૈયાર કરી લેજો. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ જે વિચાર વિસ્તાર છે, વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે કામ ના આવે એ વિદ્યાને ધન. બહુ સરસ વાત કરી. પુસ્તકમાં વિદ્યા હોય અને તમે એમ વિચારો કે કામમાં આવશે, અને બીજાને કોઈને તમે પૈસા ઉધાર આપ્યા હોય તમારા, અને તમારી એકદમ ઇમરજન્સી પડે ને તમને મળે, તો એ બંને પોસિબલ નથી. તો બહુ જ જીવનમાં ઉતારવા લાયક વાક્ય છે. ત્યારબાદ અહેવાલ છે. ઓકે, આ આખું લખેલું છે, તમે વાંચી શકો છો વિડીયો પોઝ કરીને. ત્યારબાદ અહેવાલ અથવા પત્ર લેખન, બેમાંથી એક લખવાનું છે. અહીંયા શું છે? પત્ર કે તમારી નાની બહેને લોકગીત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે, તો તેને અભિનંદન આપતો પત્ર લખો. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ છે શિયાળુ રમતોત્સવનો અહેવાલ, 100 શબ્દોમાં લખવાનો છે. ઓકે. એના પછી છે નેક્સ્ટ ગદ્યખંડ વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. વૃક્ષો અન્યના સુખ માટે શું કરે છે? તો વૃક્ષો અન્યના સુખ માટે છાંયો આપે છે, પોતે તાપમાં તપીને અસહ્ય ગરમી વેઠીને બીજાને છાંયો આપે છે, અને
ફળ આપે છે. ત્યારબાદ નાશવંત કાયાની ઉપયોગિતા ક્યારે નકામી છે? તો જ્યારે પરોપકાર થશે, મતલબ બીજાના કામ માટે ન થાય ને ત્યારે તમારી કાયા મતલબ નકામી છે એમ. કારણ કે છેવટ નાશવંત એટલે જે મરી જવાનું છે, પતી જવાનું છે. કોણ પ્રાણાંતે પોતાના સદગુણો ત્યજતા નથી? તો ઉદાર મનુષ્યો. ઉદાર મનુષ્યો પ્રાણાંતે પણ પોતાના સદગુણો ત્યજતા નથી. બરાબર. હવે આ છે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપવાનું છે. શું શીર્ષક આપશો તમે? બરાબર, કે ભાઈ ઉદાર મનુષ્યના ગુણ, સદગુણ, મતલબ અલગ અલગ. પરોપકારી મનુષ્ય, બરાબર, પરોપકારી મનુષ્ય પણ આપી શકો તમે, બરાબર, અથવા નીચે કમેન્ટ કરો, જોઈએ. ત્યારબાદ નિબંધ છે મારો યાદગાર પ્રવાસ, મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ નિબંધ, બરાબર. અને આમાં તમે ખરેખર ક્યાંક પ્રવાસ ગયા હોય અને તમને યાદ હોય તો તમે રિયલમાં મસ્ત રીતે લખી શકો. ખાલી તમારે થોડી પંક્તિઓ તૈયાર કરવી પડે. ઓકે, તો આ છે. બીજો છે વિજ્ઞાન વરદાન કે અભિશાપ. આના સિવાય ત્રીજો પણ આપી શકે તમને. 3માંથી ગમે તે લખવાનો રહે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર તમને આ વિડીયો મદદરૂપ થયો હશે. જો થયો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.